નમસ્કાર મિત્રો, અમો કાયદો કાનૂન નીતિ નિયમ મુજબ સંકળાયેલા છીએ. અમે સરકારની સિસ્ટમ સાથે સંકળાયેલા છીએ. અમે આપ સૌનું સ્વાગત કરીએ છીએ, હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. સર્વધર્મ સર્વનાતિ લોકોનું. મિત્રો, આ ફેસલો સમજવા જેવો છે. તમે આ દૈનિક પેપર વાંચી લ્યો, છતાં તમને ના સમજાય તો અમારું આ કોમેન્ટ બોક્સમાં આ પોસ્ટ મૂકેલું છે. એમાં માનનીય મહોદય જજ સાહેબ, ન્યાય કાનૂન વ્યવસ્થા યાની કે ભારતીય સંવિધાન, ભારતીય દેશની અદાલતના કાનૂનને અમે સર આંખો પર માની છીએ. મારા તમને કોટી કોટી વંદન પહોંચે. માનનીય મહોદય જજ સાહેબ, આપનો વિશ્વાસુ માનનીય મહોદય જજ સાહેબને મારા કોટી કોટી વંદન પહોંચે. અમે આ ફેસલાથી ખૂબ જ પ્રભાવિત થયા છીએ. દિલથી, હૃદયથી અમે ઉગતા સૂરજ દાદાને પ્રાર્થના કરી છે કે આપ જેવા જજ સાહેબ તેમજ વકીલ સાહેબ તેમજ આ ન્યાય કાનૂન વ્યવસ્થા બનાવનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ તેમજ તેના માનીતા લોકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તેમજ આપની શિક્ષા, આપની સૂઝબૂઝ, જ્ઞાન, વિજ્ઞાન, તર્ક અને દેશનો કાયદો કાનૂન તેમજ કુદરતના નીતિ નિયમ સંવિધાન મુજબ કુદરતનો તમને ખરેખર દિલથી આભાર માનીએ છીએ. અમે આ તમામ વિગત વાંચી અને ખરેખર અમે હે માનનીય મહોદય ખરેખર ધન્યવાદ આપીએ છીએ. આપનો જે ખરેખર લખાણ અને જે વાંચણ છે બહુ જ સરસ છે. આપણું કર્તવ્ય ખરેખર દિલથી સરસ નિભાવ્યું છે. અમારા માટે, આપના માટે વખાણ કરવા માટે શબ્દ નથી, પણ છતાંય 1 થી 100 વાર જે સદ્ગુણો છે આપણી પાસે, એવા સદ્ગુણો વતી ઉસ કુદરતને, જેને તમારો મારો સૌનો જન્મ આપ્યો મનુષ્ય તરીકે, ખરેખર ધન્યવાદ આપીએ છીએ. અમારા મનમાં આપણા પ્રત્યે જેવી રીતે અતિ શ્રદ્ધા, અતિ શ્રદ્ધાનો મતલબ મા અને બાપ સાથે જે શ્રદ્ધા અને ભાવના છે ને, એવી રીતે ન્યાય કાનૂન વ્યવસ્થા ઉપર અમને ભાવના છે, શ્રદ્ધા છે. અમે દેશની કાયદો કાનૂનને સર્વોપરી માની છીએ. માનનીય મહોદય જજ સાહેબ, ન્યાય કાનૂન વ્યવસ્થાના દાતા, ન્યાય કાનૂન ન્યાયદાતા જજ સાહેબ, આપની કાયદા કાનૂન વ્યવસ્થાને અમે સર આંખો પર ઉઠી છીએ. આ કાયદો તમે જે ન્યાય આપ્યો છે ને, એના માટે અમારી પાસે કોઈ શબ્દ નથી. ભલે આ દીકરી કોઈ પણ ધર્મની હોય, જ્ઞાતિની હોય, ખરેખર દીકરી માટે જે કાંઈ પણ કાયદો કાનૂન બને છે ને, આપના કાયદા કાનૂનને સર્વ આંખો પર અમે ઓઢી છીએ. સર્વ આંખો એટલે માથે ચડાવી છીએ મહોદય. અમારા માથા ઉપર કાયદો કાનૂન અમે રાખીએ છીએ. અને આ કાયદાના ન્યાય આપવાનાર જજ સાહેબ તેમજ એના ભાગીદાર વકીલ સાહેબ તેમજ એના ભાગીદાર પોલીસ વ્યવસ્થા, આ ત્રણેય કાનૂન ન્યાય વ્યવસ્થાને અમે સતત વંદન કરીએ છીએ. આ મિત્રો તમે વાંચી લ્યો. હે મિત્રો, આ ખરેખર તમે વાંચજો. આ કાયદો ખરેખર વાંચજો. મારા તમને વંદન. અને તમને કુદરત સદગુણ, સત વ્યવસ્થા આપે અને 100 એંગલથી વિચારવાની ક્ષમતા આપે, અથવા 107થી અથવા 1007થી તમને વિચારવાની ક્ષમતા આપે, અથવા 1 લાખ અથવા 1 કરોડ 7 વાર વિચારવાની ક્ષમતા આપે. સત વંદન જજ સાહેબ તેમજ વ્યવસ્થા, વકીલ વ્યવસ્થા સાહેબ તેમજ પોલીસ વ્યવસ્થા સાહેબ તેમજ દેશના જાગૃત નાગરિક વ્યવસ્થા તેમજ અમારા જેવા સામાજિક કાર્યકર્તાઓના તમને સતત વંદન પહોંચે. આવનાર દિવસોમાં હજારો અને લાખો જાગૃત નાગરિકો હશે તેમજ સામાજિક કાર્યકર્તા હશે, જે પોલીસ વ્યવસ્થા,
વકીલ વ્યવસ્થા અને જજ સાહેબ વ્યવસ્થાને સત વંદન કરવા માગે છે. આપે સાબિત કરી દીધું કે દેશમાં ન્યાય કાનૂન વ્યવસ્થા છે. હું આ સંસ્થા બનાવનાર યાની કે સ્થાપિત રચિતા અને પછી ધીરે ધીરે જોડાતા ગયા અને અત્યારે અંદાજિત 2,500 થી 3,000 લોકોની જેવી સંખ્યા પહોંચી ગઈ છે, જે અમારા ફોન નંબરથી, વોટ્સઅપથી, ટ્વિટરથી, વેબસાઇટથી, ઈમેલથી, ટ્વિટરથી વગેરે વેબસાઇટથી જે અમારો ઉદ્દેશ્ય આપ જેવા મહોદય જજ સાહેબને બદનામ કરવાનો નહીં, આપ મહોદય જેવા વકીલ સાહેબને નહીં, આપ મહોદય જેવા પોલીસ વ્યવસ્થાને નહીં. બરાબર, મારા તમને ખરેખર દિલથી સત વંદન પહોંચે. મારા માટે વખાણ કરવા માટે શબ્દ નથી, પણ એકવાર કહી દઉં, હજી એકવાર, આપની ન્યાય વ્યવસ્થા ખરેખર બહુ ધન્યવાદને છે. હવે હું તમને મેન મુદ્દા વચી દઉં. आरोपी और पीड़िता के विवाह के आधार पर माननीय उच्च न्यायालय ने पोक्सो मुकदमे को रद्द किया. पीड़िता से विवाह करने वाले के खिलाफ दर्ज पोक्सो मामलो रद्द किया. कोर्ट ने कहा, न्यायाधीशों का पवित्र कर्तव्य हर आंख से आंसू पोंछना. विधि संवाददाता जागरण प्रयागराज. इलाहाबाद हाई कोर्ट ने पीड़िता के विवाह करने वाले व्यक्ति के विरुद्ध पोक्सो अधिनियम के तहत आपराधिक केस कार्यवाही को रद्द कर दिया है. कहा है कि दोनों ने समझौता कर लिया. ऐसे में केस चलाना समय को बर्बादी ही होगी. न्यायमूर्ति क्षितिज शैलेंद्र की एकता पीठ ने अश्विनी आनंद की याचिका पर कहा कि अब न्याय का उद्देश्य तत्कालिक हस्तक्षेप की मांग करता है तो वह मुक्त दर्शक नहीं बना रह सकता. खुशहाल वैवाहिक जोड़े को मुकदमे का सामना करने के लिए मजबूर करना भाग्य की विटंबना और उत्पीड़न होगा. कहा, न्यायाधीश का पवित्र कर्तव्य हर आंख के आंसू पोंछना है और कानून को उद्देश्य समाज के लिए समस्याएं पैदा करना नहीं, समाधान ढूंढना है. पीड़िता के पिता के चाची खिलाफ फरुखाबाद के राजपुर के केस दर्ज कराया था. चाची ने पीड़िता के पिता ने चाची के खिलाफ केस दर्ज कराया था. चाची के चाचा आरोप लगाया था कि उसने उसका बेटी के अप्रैल 2024 में अपहरण कर लिया. पुलिस ने आईपीसी की धारा 363, 398 और धारा 11 के तहत आरोप दाखिल किया कि पीड़िता के अभिव्यक्ति कथानक का खंडन किया. सीआरपीसी की धारा 161 के तहत अपने जवान ने कहा कि अपनी इच्छा से घर से गई थी. बालिग होने पर पीड़िता और आरोपित ने विवाह किया. पासपोर्ट जारी करने का निर्देश. हाई कोर्ट ने भारत सरकार को दुबई से भारत आने के लिए चाची के पासपोर्ट जारी करने का निर्देश दिया. कहा कि आ मित्र आखे आखू वाँची लेजो, ना वचाय तो मारा आ कॉमेंट बॉक्स में जरूर वाँचजो. एक बार तमने एम थई जशे कि खरेखर कोर्ट, पोलीस, वकील अने कोर्ट अमे सत वंदन करी छे. आ तमे जे निर्णय लीधो
અને ખરેખર આ વ્યવસ્થાને અમે સત વંદન કરીએ છીએ. અમારા મનમાં આપ જેવા કોઈ પણ મહોદય ઉપર જરાય નથી. જ્યારે દીકરીની વાત આવે ત્યારે હૃદય બહુ દ્રવિત થઈ જાય. દીકરી કોઈ પણ ધર્મ, કોઈ પણ જ્ઞાતિ હોય, દીકરી કોઈ પણ જ્ઞાતિ ના હોય, આપણે સૌ બધાય પહેલા મનુષ્ય છીએ. મનુષ્ય તરીકે આપણી નેક ઈરાદો હોવો જોઈએ. ન્યાય, નીતિ, સત્ય અને ફરજ, સેવા, સુરક્ષા અને શાંતિનું પ્રતીક એટલે પોલીસ. અને અમારું પ્રતીક છે ન્યાય, નીતિ, સત્ય અને ફરજ એટલે સત્વરા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને સત્ય સેના સમાચાર. આપનો કોટી કોટી વંદન કરે છે. જાગૃત નાગરિક વંદન કરે છે. આવનાર દિવસોમાં અમે કોર્ટના દરવાજા ચડશું અમુક ભ્રષ્ટ લોકોને સજા દેવડાવવા માટે, પણ ગલત છે એને ગલત તરીકે. જય હિન્દ, જય ભારતીય સંવિધાન, જય જ્ઞાન વિજ્ઞાન. રાઇટર ગોવિંદી ગુંજારિયા, સત્ય સેના સમાચાર અને સત્વરા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જાગૃત નાગરિક ટીમ દ્વારા આપનો વિશ્વાસુ. જય હિન્દ, જય ભારતીય સંવિધાન, જય જ્ઞાન વિજ્ઞાન. નમસ્કાર.